તમામ વિદ્યાર્થી મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 વિષય ભૂગોળ પ્રકરણ 2 માં પૃથ્વીના ઉદ્ભવ અંગેના સિદ્ધાંતોની સમજૂતી મેળવીશું। પૃથ્વીના ઉદ્ભવ અંગેના 3 સિદ્ધાંતોની સમજૂતી મેળવવાના છે। સૌથી પહેલા એક તારક ઉત્કલ્પના, નંબર 2 પર દ્વૈતારક ઉત્કલ્પના અથવા તો યુગ્મ તારક ઉત્કલ્પના અને 3 નંબર પર યાદ રાખવાનું છે વાયુવીય અને ધૂલી વાદળો પર આધારિત ઉત્કલ્પના। શરૂઆત કરીએ છીએ 1 નંબરથી, એટલે કે એક તારક ઉત્કલ્પના। સમગ્ર સૂર્ય પરિવારનું સર્જન એક તારામાંથી થયું। સમગ્ર સૂર્ય પરિવારની ઉત્પત્તિ એક તારામાંથી થઈ, એટલા માટે તેને એક તારક ઉત્કલ્પના તરીકે ઓળખાવી છે। એમાં 2 ભૂગોળવિદોનો મહત્વનો ફાળો છે। સૌથી પહેલા જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાંત અને નંબર 2 પર ફ્રાન્સના ખગોળશાસ્ત્રી લાપ્લાસ। જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાંતે 1755માં પોતાની વિચારધારા રજૂ કરી। તેમણે સમજાવ્યું કે અબજો વર્ષ પહેલા અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુવીય વાદળ હતું। અબજો વર્ષ પહેલા અવકાશમાં એક ઠંડુ અને ગતિહીન એટલે કે સ્થિર વાયુવીય વાદળ હતું અને આ વાયુવીય વાદળમાં વાયુ કણો આવેલા હતા અને આ વાયુ કણોમાં ગુરુત્વાકર્ષણ બળના કારણે એકબીજાની સાથે અથડાયા, એટલે કે એમનું ઘર્ષણ થયું અને નિહારિકા તપ્ત એટલે કે ગરમ અને પોતાની ધરી પર ફરતી થઈ। તો આ વિચારધારા ઇમેન્યુઅલ કાંતે આપી હતી। હવે આ જ વિચારધારામાં થોડા સુધારા કરવામાં આવ્યા અને ફ્રાન્સના ખગોળશાસ્ત્રી લાપ્લાસે 1796માં પોતાની વિચારધારા રજૂ કરી। તેમણે સમજાવ્યું કે નિહારિકા શરૂઆતથી જ તપ્ત હતી એટલે કે ગરમ હતી અને કેન્દ્રત્યાગી બળના કારણે નિહારિકામાંથી કેટલોક ભાગ છૂટો પડીને અવકાશમાં ફેંકાયો, એટલે કે વલયાકારે અવકાશમાં ભાગ ફેંકાયો। ગુરુત્વાકર્ષણ બળના કારણે જે છૂટો પડેલો ભાગ હતો, અવકાશમાં જે ભાગ ફેંકાયો હતો, એ નિહારિકાની આસપાસ ફરવા લાગ્યો અને સમય જતાં એ ભાગ ઠંડો પડ્યો અને એનું ઘનીકરણ જોવા મળ્યું અને એમાંથી જ ગ્રહોની ઉત્પત્તિ થઈ એમ કહેવામાં આવે છે। આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થતાં ગ્રહોમાંથી ઉપગ્રહોનું સર્જન થયું એમ લાપ્લાસ જણાવે છે। બીજી વિચારધારા છે, બીજો સિદ્ધાંત છે દ્વૈતારક અથવા તો યુગ્મ તારક ઉત્કલ્પના। એમાં અમેરિકાના વૈજ્ઞાનિકો ટી.સી. ચેમ્બરલેન અને સાથે સાથે યાદ રાખવાનું છે મોલ્ટન, એમને વિચારધારા રજૂ કરી અને પાછળથી ઇંગ્લેન્ડના 2 મહાન ભૂગોળવિદો સર જેમ્સ જીન્સ અને સાથે સાથે જેફરીઝ, તો એમણે આ વિચારધારાને સમર્થન આપ્યું અને તેમના મત મુજબ એક વિશાળ વાયુપિંડ ધરાવતો આદિ સૂર્ય અને સૂર્યની નજીકમાંથી એક તારો પસાર થયો અને આ તારો કદમાં નિહારિકા એટલે કે સૂર્ય કરતાં પણ મોટો હતો અને સાથે સાથે ગુરુત્વાકર્ષણ બળ પણ વધારે હતું। તો એના લીધે શું થયું તો કે સૂર્ય સપાટી પર એટલે કે નિહારિકા પર વાયુવીય ભરતી આવી અને ભરતીના કારણે સૂર્ય સપાટીમાંથી કેટલોક ભાગ છૂટો પડીને ફેંકાયો। આ જે છૂટો પડેલો ભાગ છે એને શિગાર કે ચીરૂત તરીકે પણ ઓળખવામાં આવે છે। સમય જતાં આ ભાગ ઠંડો પડ્યો અને એક ઘન ગોળાકાર સ્વરૂપે જોવા મળ્યો। એમાંથી જ ગ્રહોનું નિર્માણ થયું અને આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થતાં ગ્રહોમાંથી ઉપગ્રહોની પણ ઉત્પત્તિ થઈ એવું સમજાવે છે। હવે 3 નંબરની જે વિચારધારા છે એ વાયુવીય અને ધૂલી વાદળો પર આધારિત ઉત્કલ્પના। વાયુવીય અને ધૂલી વાદળો પર જે ઉત્કલ્પના છે એમાં રશિયન વિચારક ઓટો શ્મિડેનો ફાળો મહત્વનો છે। તેમના મત મુજબ બ્રહ્માંડમાં સૂર્ય પહેલાથી જ અસ્તિત્વ ધરાવતો હતો, પરંતુ જે ગ્રહોનું સર્જન થયું છે, ઉપગ્રહોનું નિર્માણ થયું છે, એ પદાર્થ જે નિર્માણ કર્યું છે એ પરમાણુ સ્વરૂપે છે। એટલે કે અહીંયા આપણે યાદ રાખીશું કે પરમાણુના કારણે અહીંયા ગ્રહો અને ઉપગ્રહોનું સર્જન થયું છે અને પરમાણુમાંથી શું થયું તો કે વાયુઓ અને સાથે સાથે યાદ રાખીશું ધૂલી વાદળો, આ બંનેની ઉત્પત્તિ થઈ।
પરમાણુમાંથી વાયુઓ અને સાથે સાથે યાદ રાખવાનું છે કે ધૂળી વાદળોની ઉત્પત્તિ થઈ. વાયુઓમાં યાદ રાખીશું હાઇડ્રોજન અને હિલિયમ. અને સૂર્યના ગુરુત્વાકર્ષણના લીધે જે ધૂળીકણો અને વાયુવીય વાદળો છે એકબીજાની તરફ આકર્ષિત થયા, એકબીજાની તરફ ખેંચાવા લાગ્યા અને સૂર્યની પરિક્રમા કરવા લાગ્યા અને તેમાંથી જ ગ્રહોની ઉત્પત્તિ થઈ, ઉપગ્રહોનું સર્જન થયું એમ સમજાવે છે. અને વાયુવીય અને ધૂળી વાદળો પર આધારિત ઉત્કલ્પનામાં બીજો એક વિચાર આપણે સમજવાનો છે, નિહારિકીય વાદળ ઉત્કલ્પના. નિહારિકીય વાદળ ઉત્કલ્પના છે એ નિહારિકા વાદ કરતા અલગ છે. એટલે ખાસ યાદ રાખીશું, નિહારિકીય વાદળ પૂછાય તો તમારે વાયજાસ્કર યાદ રાખવાનું છે અને નિહારિકા વાદ પૂછાય તો તમારે જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટ અને ફ્રાન્સના ખગોળશાસ્ત્રી લાપ્લાસની વિચારધારા યાદ રાખવાની છે. તો નિહારિકીય વાદળ ઉત્કલ્પનામાં વાયજસ્કરના મત મુજબ જે ધૂળી વાદળમાં સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના લીધે જે છૂટો પડેલો ભાગ છે એ કેટલોક ભાગ પરિક્રમા કરવા લાગ્યો તો કેટલોક ભાગ અવકાશમાં ફંગોળાઈ ગયો અને જે ધૂળી રજકણો છે એ બધા ભેગા થઈને એક મોતીના સ્વરૂપમાં ગોઠવાઈ ગયા. જેમાં મોટા મોતી હતા એને ગ્રહો તરીકે ઓળખવામાં આવ્યા અને જે નાના મોતી હતા એને ઉપગ્રહો તરીકે ઓળખવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે 3 સિદ્ધાંતોની સમજૂતી આપવાની છે અને આપણે ટૂંક સમયમાં બીજા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી હું હબીબ પટેલ તમારી રજા લઉં છું. નમસ્કાર.